નો ડ્રગ્સ ઇન ભરૂચ કેમ્પેન અંતર્ગત ભરૂચ પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના મુજબ એસઓજી ટીમે અંકલેશ્વર જીઆઈડીસી બસ ડેપો પરથી એક ઇસમને મોટા પ્રમાણમાં ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે। પોલીસને મળેલી બાતમીના આધારે એસઓજી ટીમે બસ ડેપો વિસ્તારમાં વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાવાજી ઉર્ફે રાવજી લક્ષ્મીદાસ ઉર્ફે સાધુદાસ મંડલ નામના એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો। તેની તલાશી લેતા તેની પાસેથી 9.899 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો, જેની અંદાજિત કિંમત ₹98,000 છે। આ ઉપરાંત તેની પાસેથી ₹2,000ની કિંમતનો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસે કુલ ₹1,09,90નો મુદ્દામાલ કબજે કર્યો છે। જથ્થો આરોપીની ધરપકડ કરી તેને વધુ કાયદેસરની કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। જીતુ રાણા, દિવ્યાંગ ન્યૂઝ, અંકલેશ્વર, ભરૂચ।